વન ડે મોન્સૂન ટ્રીપ. આજે સવારથી જ વરસાદ પડતો હતો અને તેથી ગટ્ટુ ચિંકી સ્કૂલે નહોતા ગયા. પપ્પાએ પણ ઓફિસેથી રજા લીધી હતી. કેટલી વારથી વરસાદ પડે છે ને ચિંકી? ખબર નહીં વરસાદ ક્યારે રોકાશે. આવ ગટ્ટુ, બાલ્કનીમાં જઈને વરસાદ જોઈએ. પછી ગટ્ટુ અને ચિંકી બાલ્કનીમાં ઊભા ઊભા વરસાદ જુએ છે. થોડી વારમાં વરસાદ બંધ થાય છે અને આકાશ ચોખ્ખું થઈ જાય છે. અરે બાળકો, આવો, અંદર આવો. બહાર શું જુઓ છો? વરસાદ તો પતી ગયો ને? હા પપ્પા, પણ પેલું જુઓ ને, સામેની બિલ્ડિંગમાંથી વરસાદનું બચેલું પાણી પડી રહ્યું છે. એવું લાગે છે કે જાણે વોટરફોલ છે. અરે બાળકો, જો તમારે વોટરફોલ જોવો હોય તો ચલો, હું તમને અસલી વોટરફોલ બતાવું. શું સાચે પપ્પા? હા, અને અમે આપણા બધાની તો રજા જ છે ને, અને વરસાદ પણ રોકાઈ ગયો, તો ચલો ફરીને આવીએ. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા એક સાથે નીકળે છે વોટરફોલ જોવા. રસ્તામાં ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા જતા હતા. થોડી વારમાં તેઓ લોકેશન પર પહોંચે છે. અરે વાહ, અહીંયા આવતા જ વાતાવરણ કેટલું બદલાઈ ગયું. હા, કેટલી ઠંડી ઠંડી હવા ચાલે છે અને કેટલી ગ્રીનરી છે અહીંયા. આ તો બસ શરૂઆત છે બાળકો. ચલો જલ્દીથી વોટરફોલ પાસે જઈએ. ત્યાંનું દ્રશ્ય તો વધારે સુંદર છે. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને તેમની ટ્રેકિંગ સ્ટિક્સ આપે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, આગળનો રસ્તો ફ્લેટ જ છે, પણ થોડો ઊંચો નીચો છે, તેથી આ સ્ટિકની મદદ લઈને તમે સંભાળીને ચાલજો. ઓકે મમ્મી. પછી બધા વોટરફોલ તરફ ચાલવાનું શરૂ કરે છે. વાવ, આ રસ્તો કેટલો સરસ છે મમ્મી અને પપ્પા. અહીંયા કેટલા સરસ સરસ વૃક્ષો લાગેલા છે. હા ગટ્ટુ, અને જો ને, અહીંયા તો કેટલી બધી સ્ક્વેરલ્સ પણ છે. મને તો તે ખૂબ ક્યુટ લાગે છે. બાળકો, જરા ઉપર તો જુઓ, આસપાસ કેટલું ફોગ છે. ત્યાં જ ચિંકી હાથ લાંબો કરીને ફોગને અડવાનો પ્રયત્ન કરે છે. મમ્મી પપ્પા, આ તો એકદમ ક્લાઉડ્સ લાગે છે. ગટ્ટુ ચિંકી આખા રસ્તામાં મસ્તી કરતા કરતા ચાલે છે. થોડી વારમાં વોટરફોલ આવે છે. વોટરફોલ જોવા માટે બીજા પણ ઘણા બધા લોકો આવ્યા હતા. જુઓ તો, લાગે છે આજે ઘણા બધાને અહીંયા ફરવાનો વિચાર આવ્યો છે. વાવ, આ વોટરફોલ તો ખરેખર ખૂબ જ સુંદર છે. શું ખરેખર? એનો મતલબ તમે જે બાલ્કનીમાં વોટરફોલ જોયો તો તેના કરતાં પણ વધારે? પપ્પાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી હસવા લાગે છે. પછી ચિંકી મમ્મીને કહે છે, મમ્મી, તમે વોટરફોલની સાથે મારો એક ફોટો લો ને. હું મારા ફ્રેન્ડ્સને બતાવીશ. અરે તું એકલો ફોટો કેમ લઈશ? અરે હું પણ મારા ફ્રેન્ડ્સને બતાવીશ ને. અચ્છા, તમે બંને ઊભા રહી જાઓ. તમારા બંનેની ફોટો સાથે લઈ લઉં છું. ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી આજુબાજુની ઘણી બધી વસ્તુઓ જુએ છે અને ત્યાં તેમને સ્નેક્સ વેચવાવાળા અંકલ મળી જાય છે. અરે વાહ, મેગી! વાહ, શું સુગંધ આવી રહી છે. હા ગટ્ટુ, સાચું કીધું. મમ્મી, મારે મેગી ખાવી છે. આટલી સુંદર જગ્યાએ જો વોટરફોલની પાસે મેગી ના ખાધી તો શું કર્યું? ચિંકી જલ્દી મેગીવાળા અંકલ પાસે જાય છે અને તેમને કહે છે, અંકલ, મને એક પ્લેટ મેગી આપો ને, અને તેમાં બહુ બધી વેજીટેબલ્સ પણ નાખજો. અરે પહેલા મેં કહ્યું હતું ને ચિંકી, તેથી પહેલા હું લઈશ. ના, પહેલા હું લઈશ. અરે, આ વાત પર કેમ ઝઘડી રહ્યા છો બાળકો? કોઈ પણ લઈ લો, મેગી બંનેને જ મળશે. તું પણ છે ને? અચ્છા, હું આ સરસ મોસમમાં સરસ મજાની કોફી લઈશ. મને કોફી આપજો. હા, હું પણ કોફી જ પીશ. પછી ગટ્ટુ ચિંકી પોતાના માટે મેગી લે છે અને મમ્મી પપ્પા કોફી. તે બધા વોટરફોલ પાસે એક સરસ જગ્યા જોઈને બેસી જાય છે અને તેમના સ્નેક્સ એન્જોય કરે છે. ખરેખર આટલા સરસ મોસમમાં આટલી સરસ જગ્યાએ આવીને ખૂબ જ સારું લાગે છે. ગટ્ટુ ચિંકી પોતાની મેગીઝ લપ કરીને ખાવા લાગે છે. જરા અમને તો જુઓ, લાગે છે તમને ખૂબ મજા આવી રહી છે, હે ને બાળકો? પપ્પા, બહુ મજા આવે છે પપ્પા. મમ્મી પપ્પા ગટ્ટુને જોઈને હસવા લાગે છે. અચ્છા, હવે આપણે જવું જોઈએ. સાંજ પડી ગઈ છે અને વરસાદ ફરીથી ના આવી જાય, એટલે હવે ઘરે જઈએ. શું, આટલી જલ્દી? હા ગટ્ટુ, મમ્મી સાચું કહે છે. ઓકે પપ્પા. થોડી વારમાં બધા પોતાની કારમાં આવીને બેસી જાય છે અને ઘર તરફ રવાના થાય છે. જેમ કે મમ્મીએ કહ્યું હતું, રસ્તામાં જોરથી વરસાદ આવે છે. જોયું? સારું થયું ને આપણે ટાઈમે ત્યાંથી નીકળી ગયા. હા, એકદમ બરાબર કહ્યું. પણ ચાલો ને, આ મોસમની મજા લઈએ.
તે કેવી રીતે પપ્પા? પછી પપ્પા ગાડીમાં ગીતો વગાડે છે અને બધા વરસાદમાં ગીતો સાંભળતા સાંભળતા ઘરે આવે છે. વાહ પપ્પા, હવે તો વરસાદની વધારે મજા આવે છે. સાચે આજનો દિવસ ખૂબ સરસ હતો. થોડી વારમાં બધા ઘરે પહોંચે છે અને આ રીતે તેઓ તેમની એક દિવસની વોટરફોલની ટ્રીપને એન્જોય કરે છે.